ઉન મારુતિનગર વિસ્તારમાં ઘર નજીક સોસાયટીના રહીશોએ ધાર્મિક તહેવારોની ઉજવણી માટે કૃત્રિમ તળાવ બનાવ્યું હતું, જે તળાવમાં 7 વર્ષીય બાળકીનું ડૂબી જતા મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો। આ અંગે ભેસ્તાન પોલીસે અકસ્માતનો ગુનો નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે। ઉન પાટિયા મારુતિનગર પાસે કૃત્રિમ તળાવમાં 7 વર્ષની બાળકી ડૂબી ગઈ હતી, જેને સિવિલ હોસ્પિટલમાં લઈ જતા મોત નીપજ્યું હતું। બાળકી તેની પિતરાઈ બહેન અને અન્ય બાળકો સાથે નાતી હતી। સોસાયટીના રહીશોએ ધાર્મિક તહેવારોની ઉજવણી માટે કૃત્રિમ તળાવ બનાવ્યું હતું। પ્રાપ્ત માહિતી મુજબ મૂળ બિહારમાં છપરા જિલ્લાના વતની અને હાલ ઉન પાટિયા પાસે આવેલા મારુતિનગરમાં રહેતા જ્ઞાનેશ્વર શાહ ડ્રાઈવર તરીકે કામ કરી પત્ની અને 4 સંતાન સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે। જ્ઞાનેશ્વરના ઘર પાસે સોસાયટીના લોકોએ કૃત્રિમ તળાવ બનાવ્યું છે। સોસાયટીના બાળકો આ તળાવમાં રમતા હોય છે। દરમિયાન રવિવારે સવારે જ્ઞાનેશ્વરની 7 વર્ષીય પુત્રી કાજલ કુમારી તેની પિતરાઈ બહેન સંધ્યા સહિત અન્ય બાળકો સાથે નાતી હતી, ત્યારે અચાનક તળાવના પાણીમાં ડૂબી ગઈ હતી। સંધ્યાએ તાત્કાલિક પરિવારને જાણ કરતા પરિવારે તળાવમાંથી કાજલ કુમારીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે કાજલ કુમારીને મૃત જાહેર કરી હતી। આ અંગે ભેસ્તાન પોલીસે અકસ્માતનો ગુનો નોંધ કરી આગળની તપાસ આરંભી છે।